નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. પલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ તથા નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ખાસ કરીને આંખના દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જરૂરી દર્દીઓને આગળની સારવાર અને ઓપરેશન માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે શ્રી સત્સંગ ભુવન રામધૂન, ઉપલેટાના સત્સંગી સભ્યો તથા પરિવારજનો દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પમાં આવેલા દરેક દર્દીઓને માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડે દાતાશ્રીઓના સરીઓના સહયોગથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સર્વ રોગ નિદાન કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા અનેક સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું સફળ સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિનોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા તથા ધામેચા સાહેબની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જેમણે આ કેમ્પને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજકોટથી ખાસ પધારેલા દિનેશભાઈ ખખ્ખર, પ્રોફેસર હીરાલાલ મોરી, ડોક્ટર ચાંદનીબેન ઉપાધ્યાય અને ડોક્ટર બાબુભાઈએ પોતાની મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી વિવિધ પ્રકારની સેવાભાવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય છે. રિપોર્ટર વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ. હું પરેશભાઈ રાજપરા, ગામ ઉપલેટા. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાની અંદર આંખનો કેમ્પ દર મહિનાના 3જા રવિવારે થાય છે અને એની અંદર ઉપલેટાના દરેક દર્દીઓ સેવાનો લાભ લે છે. ઉપલેટાની અંદર ઘણા વર્ષોથી અમે સત્સંગ ભવન રામધૂન મંડળ કરીએ છીએ. એની અંદર જે કાંઈ ભેટ રકમ આવે તે રકમ માત્ર ને માત્ર આવા કેમ્પ હોય, ગાયોની નિરણ હોય, કોઈ બળદની હોસ્ટેલ હોય, એની અંદર વાપરવામાં આવે છે. તો આજ રોજ રવિવારના દિવસે જે આંખનો કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે, તેમાં ભોજનના દાતા અમારું સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા અને કેમ્પના પણ દાતા સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા છે. આ સિવાય અમે જે પાનેલીની અંદર શિવમ બળદ હોસ્ટેલ છે, તેમની અંદર પણ હમણાં તાજેતરમાં ગઈ મકર સંક્રાંતિના તારીખ 14ના દિવસે 2 લાખ રૂપિયાનું દાન આપેલ છે. અને ઉપલેટાની અંદર જે એનિમલ હોસ્ટેલ ચાલે છે, એમની અંદર પણ 50,000 રૂપિયાની નિરણનું દાન કરેલ છે. અને અમારા સત્સંગ ભવન રામધૂન મંડળનું સંચાલન અમારા હરિભાઈ કાલાવડિયા, ભૂમિ એગ્રો, એ બહુ સરસ અને સુંદર રીતે કરે છે. અને બધા સભ્યો મળી અને આવા સેવાના કાર્ય કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.